प्रणाम सुंदर साथी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। श्री परमहंस महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्री देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। या पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी तथा फरी पाछा यूट्यूब ना माध्यम थी जे चर्चा श्रवण करी रह्या छो तेवा धामना लाडीला રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાહજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટિ કોટિ પ્રેમ પ્રણામ। પ્રણામ સુંદર સાહજી, એ પ્રણામ પ્રણામ। આવો ગોકુળ લીલા, ગોકુળની અંદર રમણ કરીએ છીએ સુંદર સાથજી કે લીલા એ પરમાત્માનું સ્વરૂપ જે ગોકુળની અંદર રમણ કરી રહ્યું છે અને બ્રહ્મપ્રિયાઓ સાથે સાથે કુમારિકાઓ પણ ત્યાં આવી છે। એ બધી જ બ્રહ્મપ્રિયાઓ અને કુમારિકાઓને અદ્ભુત આનંદ આપી રહ્યું છે સ્વરૂપ। અને સાથે સાથે આ જાગણી લીલામાં, આ જાગણી બ્રહ્માંડની અંદર આપણે પણ આનંદથી તરાબોળ થઈએ છીએ, કારણ કે શબ્દ છે ને સુંદર સાથજી, શબ્દ ત્યાં સુધી લઈ જાય। શબ્દની અંદર એટલી તાકાત છે, શબ્દ બ્રહ્મ છે, શબ્દ એ બ્રહ્મ છે અને શબ્દની અંદર એટલી તાકાત છે સુંદર સાથજી કે શબ્દના સ્વરૂપ તમને ત્યાં સુધી લઈ જાય। બેઠા છીએ આપણે ક્યાં? આપણે બધા પોતપોતાના ઘરમાં બેઠા છીએ, પણ આ અમારી બ્રહ્મવાણી બ્રહ્મમય કરાવી બધાને
અને ગોકુળના દર્શન કરે છે અને સાથે સાથે પૂર્ણ બ્રહ્મ પરમાત્માજી કૃષ્ણ બાળ લીલા કરી રહ્યા છે ને તેની સાથે આપણે બધી જ ગોપિકા ભાવ લઈ અને તેની સાથે આનંદ કરી રહ્યા છીએ. તો આવો ચર્ચાને આગળ વધારીએ. એ વાત કરીએ કે કૃષ્ણનું કેવું અદ્ભુત અને અનુપમ સ્વરૂપ હશે કે જ્યારે સુખદેવજી મહારાજ સંતો સાથે બેઠા હતા ને તો કોઈ સંતોએ આ શ્લોકનું ઉચ્ચારણ કર્યું કે વરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિમ્રદવાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા રંધ્રાન વેણોરધર સુધયા પૂરયેન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ કે વરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ કે માતા યશોદા કૃષ્ણને એવા સુંદર આભૂષણ પહેરાવતી અને આભૂષણથી સજાવતી ને તો બધાને કૃષ્ણ પ્રત્યે આકર્ષણ, કૃષ્ણનું નામ એટલે એના નામની અંદર જ છે કૃષિ ઇતિ કૃષ્ણ, આકર્ષણ થાય. કૃષ્ણની સાથે આકર્ષણ થઈ જાય ગોપીઓને. કેવા કૃષ્ણને સજાવતી કે શ્લોકનું ઉચ્ચારણ થયું ને તા કૃષ્ણનું સ્વરૂપ સામે ખડું થઈ ગયું કે કર્ણયો કર્ણિકારમ વિમ્રત વાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા. કૃષ્ણ પરમાત્માએ કાનોની અંદર કર્ણ ફૂલ ધારણ કરેલા છે, પીળું પીતાંબર પહેરેલું છે અને વૈજયંતી માલા. હા, ગોકુળની અંદર માતા જશોદા કૃષ્ણને સજાવે છે અને ગોપીઓ તેમની સાથે અનુપમ લીલા કરી અને કૃષ્ણની સાથે કૃષ્ણ પણ લાડ લડાવે છે અને ગોપિકાઓ પણ કૃષ્ણને લાડ લડાવે છે. એ કૃષ્ણનું અદ્ભુત સ્વરૂપ કેમ. અને કૃષ્ણ આ એ કૃષ્ણ છે કે જેને તમે પ્રેમથી પણ ભજો અને ચાહે તમે ભાવથી ભજો કે કભાવથી ભજો, શ્રદ્ધયા હેલયાવા. એ કૃષ્ણ તમને એના ચરણના દર્શન કરાવે કે મધુર મધુર ગીતમ મંગલમ મંગલાનામ સકલ નિગમ વલ્લી સત્ફલમ ચિત સ્વરૂપમ સક્રિદપી પરિગીતમ શ્રદ્ધયા હેલયાવા ભૃગુવર નર માત્રમ તારયેત કૃષ્ણના ભૃગુવર નર માત્રમ તારયેત કૃષ્ણના. આ કૃષ્ણનું નામ આ સંસારની અંદર તારવા વાળું છે કે તારયેત ભૃગુવર નર માત્રમ. એક એક નરને તારવા વાળું નામ આ સંસારની આ ભવસાગર પાર કરાવવા વાળું હોય તો એક જ નામ છે શ્રી કૃષ્ણ. અને એ પણ વાત કરી દઉં સુંદર સાથજી કે તમે, કારણ કે આમાં તો ઘણા બધા શ્રવણ કરતા હશે તો આ બે કહે કે બેન એક કૃષ્ણનું જ નામ કેમ લે છે, પણ એ પણ તમને એક વાત નિવેદન કરી દઉં કે તમે જેની પણ ભક્તિ કરતા હોય
અને એ ભક્તિ તમે એટલી નિષ્ઠાથી, ચાહે તમે દેવની કરો, ચાહે મહાદેવની કરો, ચાહે દેવીની ભક્તિ કરો, પણ એ ભક્તિ તમે કદાચ નિષ્ઠાથી કરતા હશો, અને જો નિષ્ઠાથી ભક્તિ કરશો ને તો એ સ્વરૂપ પ્રત્યે તમને પ્રેમ થઈ જશે, અને એ સ્વરૂપ ચાહે દેવ હોય, ચાહે મહાદેવ હોય, ચાહે દેવી હોય, એ સ્વરૂપ તમને શ્રી કૃષ્ણજી પ્રત્યે, તમને કૃષ્ણજીની ભક્તિ તમને પ્રેમની અંદર પ્રદાન કરશે. કારણ કે કીધું શાસ્ત્રોની અંદર કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારાય કેશવમ પતિગ્રચ્છતિ. કે જેવી રીતે આકાશમાંથી પડેલું બુંદ, વરસાદ, એ ક્યાં પડે? આકાશાત પતિતમ તોયમ. આકાશમાંથી ક્યાં પડે? જલ, વરસાદની ધારા ક્યાં પડે? પૃથ્વી ઉપર. તોયમ એટલે પાણી. યથા ગચ્છતિ સાગરમ. એ ચાહે ખાબોચિયામાં પડેલું હોય, ચાહે તળાવમાં પડેલું હોય, કે ચાહે નદીમાં પડેલું હોય, કે ચાહે ખાડામાં પડેલું હોય, એ બધું જ પાણી ઉપરથી જાય કે જમીનની અંદરથી જાય, એ બધું જ પાણી ક્યાં જાય? યથા ગચ્છતિ સાગરમ. એ બધું જ એક એક બુંદ ક્યાં મળે છે? સાગરમાં જઈ અને મળે છે. તેવી જ રીતે સર્વદેવ નમસ્કારાય કેશવમ પ્રતિગચ્છતિ. બધા જ દેવી દેવતા, દેવ મહાદેવ, બધા જ ને કરેલી ભક્તિ, બધા જ ને કરેલા પ્રણામ ક્યાં જાય છે? અંતે તે ક્યાં તમને લઈ જાય છે? કેશવમ પ્રતિગચ્છતિ. જેમ પાણીની બુંદ દરિયાને મળે છે, એમ એક એક નર નારી જીવની ભક્તિ કૃષ્ણ તરફ જાય છે. કૃષ્ણના સ્વરૂપ તરફ, એના ચરણ તરફ તમને લઈ જાય છે. સુંદર સાથજી એટલે કૃષ્ણ. એટલે જ કીધું કે 14 ભવન તે જીત્યો, ધન ધન એ કુલવંત. કે પર ન આવે તો લે એકને મુખ શ્રી કૃષ્ણ કહંત. એ કૃષ્ણની લીલા, એ કૃષ્ણની બાળ લીલા આપણે ગોકુલની અંદર આપણે આજે 3 દિવસથી આપણે શ્રવણ કરી રહ્યા છીએ. એ કૃષ્ણ છે. અને આગળ કહે છે કે બાળક સુંદર બોલે મીઠું, કેળે કરી ઘેર આણું, ખીણમાં જોવન પ્રેમે પૂરો, સેજડીએ સુખ માણું. ગોપિકા કહે છે કે શ્રી કૃષ્ણનું બાલ સ્વરૂપ ઘણું બધું સુંદર, ખૂબ જ સુંદર છે. એમના પ્રત્યે શબ્દ જ નથી, નિઃશબ્દ. માત્ર તમે ઉચ્ચારણ કરજો, શબ્દનો ઉચ્ચારણ કરશો ને કે હે શ્રી કૃષ્ણ, ત્યાં સ્વરૂપ તમારી સામે ખડું થશે. સુંદર સાથજી, એ શબ્દનો પ્રભાવ છે. શબ્દ એ બ્રહ્મ છે. એટલે એક વખત કહેશો હે શ્રી કૃષ્ણ, એનું સ્વરૂપ વરહા પીળમ નટવર વપુ કર્ણિકારમ. એ સ્વરૂપ એ બધા જ આભૂષણોથી સુસજ્જિત એ સ્વરૂપ તમારી સામે ખડું થશે. આજે ગોપિકા કહી રહી છે કે કૃષ્ણનું અદ્ભુત સ્વરૂપ, અને એને હું કમરમાં શું કહે છે? કેળે કરી ઘેર આણું. એ સ્વરૂપ જ્યારે બાળ ગોપાળ સાથે લીલા કરતું હોય, રમતું હોય કૃષ્ણનું સ્વરૂપ, ત્યારે ગોપી કહે છે કે હું મારી કેળમાં, કેળ એટલે અહીંયા આપણે તેડતા ને, નાના હતા ત્યારે બાળકને આપણે કમરમાં જ તેડતા. એ તો હવે આપણે આવી રીતે બાહમાં પકડી લઈએ છીએ, પેલા આપણે કમરમાં જ તેડતા. ગોપિકા કહે છે કે હું કેળમાં તેડી અને હું તેને રમાડતી હોય, પણ એ કૃષ્ણ, એ પૂર્ણ તત્વ, એ પરમ તત્વ એ કઈ લીલા કરે? ગોપી કહે છે મારી સાથે કે ખીણમાં જોવન પ્રેમે પૂરો. કે ક્ષણભરમાં એ કૃષ્ણ ક્ષણભરની અંદર યૌવન પ્રાપ્ત કરી અને મારા હૃદયરૂપી સેજ્યાની અંદર સેજડીએ સુખ માણું. મારા હૃદયરૂપી સેજ્યાની અંદર એ કૃષ્ણ મને સુખ આપે છે. એ કૃષ્ણનું સ્વરૂપ આજે ગોપિકા કહી રહી છે કે અને એ કૃષ્ણ સાથે જેને સ્નેહ થઈ જાય, સ્નેહબેન આમાં જુએ છે, સ્નેહબેન આમાં શ્રવણ કરે છે, એ ગોપિકા સાથે સ્નેહ થઈ જાય, એ ગોપિકાને કૃષ્ણ સાથે સ્નેહ થઈ જાય,
એટલે વાણીની અંદર કીધું કે નિસ દિવસ વાલાજી શું વાતો રામત કરતા જાય, ખીણ માત્ર જો અળગા થઈએ તો વિછડો ખીણ ન ખમાય. કે એક સેકન્ડ માટે જો કૃષ્ણથી તમે અળગા થઈ જાઓ ને તો વિછડો ખીણ ન ખમાય. એનો વિયોગ એક સેકન્ડ માટે ખમાતો નથી, સહન થતો નથી. રોમ રોમ બીચ રમ રહ્યા, કે કૃષ્ણનું સ્વરૂપ ગોપિકાના રોમ રોમની અંદર વ્યાપી રહ્યું છે. એટલે આગળ પણ કહે છે કે વાછરડા લઈ વન પધારે, 8મે 10મે દિન કહી એક ગોવર્ધન ફરતા, માહે રમે તે બારે વન. અહીં શું કામ આવ્યા છે કૃષ્ણ? વ્રજમંડળની ધરતી ઉપર શું કામ આવ્યા છે? કે કેટલા બધા જીવોનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે, કેટલી બધી ભૂમિને પવિત્ર કરવા માટે આવ્યા છે. એટલે 8મે અને 10મે દિવસે જ્યારે કૃષ્ણ વાછરડા ચરાવવા જતા હો, પેલા ગાય ચરાવવા તો કૃષ્ણ માત્ર શરદ પૂર્ણિમાને દિવસે જ ગયા છે. એની પહેલા કૃષ્ણ વાછરડા ચરાવવા જતા. 8મે 10મે દિવસે જ્યારે વાછરડા ચરાવવા જાય ને ત્યારે એમ જ પાછા ન આવતા. વાછરડા તો એની રીતે ઘાસ ચરતા હોય, પણ કૃષ્ણ શું કહે છે ગોપિકા? કે કહી એક ગોવર્ધન ફરતા, કે ગોવર્ધનની પૂરી ગોવર્ધન પર્વત ઉપર વાછરડા ચરતા હોય. અને કૃષ્ણ એ ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે, એ ધરતીને પવિત્ર કરે. માહે રમે તે બારે વન. 12 વન છે વૃંદાવનની અંદર, 12 વન. એ 12 વનની અંદર કૃષ્ણના ચરણ પડે અને ત્યાં કૃષ્ણ ગોપિકાઓ સાથે, બાળ ગોપાળ સાથે લીલા કરે. સુંદર સાથજી, એટલે આપણે છે ને પ્રેમ સેવાની અંદર કે વાછરડા લઈ વન પધારે, ત્યારે રોવંતા દિન જાય રે વાલા. કેટલા રડતા કે ગોપીઓ જ્યારે કૃષ્ણ વાછરડા લઈ અને વન જાય, સવારે જાય અને સાંજે ગોધૂલી વેલા સમયે આવે, ત્યાં સુધીમાં તો ગોપીઓની આંખમાંથી અશ્રુની ધારા, એટલો વિયોગ તે સહન કરી શકતી નથી. આ ગોપિકાઓનો પ્રેમ છે. એટલે જ તો બધા જ શાસ્ત્રોની અંદર તમે જોજો કે જે પ્રેમ કૃષ્ણને વ્રજની ગોપીઓએ કર્યો છે, એ આ સંસારની અંદર કોઈએ કૃષ્ણને એટલો પ્રેમ કર્યો નથી, એટલો વ્રજની ગોપિકાઓએ પ્રેમ કર્યો છે. સુંદર સાથજી, આપણે કેટલા સૌભાગ્યશાળી છીએ કે આપણી પાસે તો અત્યારે તારતમ રૂપી ખજાનો છે. ત્યારે ગોપિકાઓને કોણ તારતમ આપવા ગયું હતું વ્રજમાં? વિચાર કરજો કે તેમને કોણ સંદેશો લઈને ગયું હતું કે આ કૃષ્ણ તારા પતિ છે. ગોપીની અવસ્થા નીંદ હતી, ગાઢી નીંદ, ઓળખી શકતી ન હતી, છતાં બેસુમાર પ્રેમ કરી અને બેઠી ગોપી. જ્યારે કૃષ્ણની લીલા પૂરી થઈ અને જ્યારે આ તો એક વાત થાય, વચ્ચે વચ્ચે વાત આવી જાય ને એટલે કહેવાય જાય કે પ્રેમ કેને કહેવાય, વિશુદ્ધ પ્રેમ કેને કહેવાય. સંસારની અંદર તો પ્રેમને વાસનાની અંદર ફેરવી દીધો. એ ગંદો પ્રેમ ગોપિકા નથી કરતી. ગોપિકા તો અદ્ભુત પ્રેમ, નિષ્કામ પ્રેમ કરતી હતી કૃષ્ણને. જ્યારે કૃષ્ણની પરમધામની લીલા પૂરી થઈ પરમાત્માની, અને જ્યારે કૃષ્ણ વૈકુંઠની લીલા કરી રહ્યા છે, દ્વારિકાની અંદર કૃષ્ણ હતા ને, ત્યારે એ કૃષ્ણને એક વખત, મેં ઘણી વખત નિવેદન કર્યું છે કે કૃષ્ણને એક વખત માથું દુખતું હતું, સર દુખતું હતું, સરમાં દર્દ હતું. ત્યારે રૂકમણી છે, રાણી છે, પટરાણી છે, એને કીધું કે તમારું સર દર્દ દુખે છે તો કોઈ દવા? એટલે કૃષ્ણએ કીધું કે કોઈ મારા પરમ ભક્તની ચરણ ધૂલી લાવે ને એ જ મારી દવા છે. એટલે રૂકમણી સાહિબાએ કીધું કે હે પતિદેવ, હે સ્વામીનાથ, તમારા કોણ એવા પરમ ભક્ત છે? મૃત્યુલોકમાં તો કોઈ નહીં હોય, સ્વર્ગમાંથી હું બોલાવું નારદને. નારદ ત્યાં તો હાજર થઈ ગયા, નારાયણ 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 કરતા. એટલે રૂકમણીએ કીધું કે કોઈ
ભગવાન શ્રી કૃષ્ણના એવા પરમ ભક્તની ચરણ ધૂલી લઈ અને તમે આવો. આજે એના સરમાં દર્દ છે, આજે એ બેચેન છે, કારણ કે એને વ્રજની ગોપી યાદ આવી હતી. નારદજી તો ફરતા ફરતા જાય છે વૈકુંઠની અંદર અને કહે છે, વૈકુંઠમાં કોણ છે? ભગવાન વિષ્ણુ. કહે છે કે કોઈ તમારા ચરણની ધૂલી આપો. ભગવાન શ્રી કૃષ્ણને દ્વારિકામાં માથાની અંદર દર્દ છે, સર દર્દ છે. ત્યારે વૈકુંઠવાસીઓએ કીધું કે અરે મૂર્ખ, એ કેટલા મોટા ભગવાન, અને અમારી ચરણ ધૂલી એને અમે આપી અને અમારે નરકનું અધિકારી બનવું છે? અમે ન આપી. ત્યારે આવ્યા સ્વર્ગમાં, અને સ્વર્ગમાં પણ દેવી દેવતાને કીધું, એમણે પણ ન આપી કે કેટલા મોટા ભગવાન, અમે એને અમારી ચરણની રજ આપી, અમારે શું નર્કમાં જવું છે? ત્યારે નારદજી ફરી પાછા આવે છે મૃત્યુલોકની અંદર, વ્રજની અંદર જાય છે અને ગોપિકાઓને મળે છે. નારદજી કહે છે કે અહીંયા કોઈ એવા કૃષ્ણ પરમાત્માના ભક્ત છે કે એની ચરણની ધૂલી આપે? આજે કૃષ્ણ બહુ જ દ્વારિકાની અંદર બેચેન છે, એના સર માથાનો દુખાવો એટલે કે સરમાં દર્દ છે, તમારી ચરણ ધૂલી આપો તો એને સારું થઈ જાય. અને એ વ્રજની ગોપીએ તુરંત જ વિચાર કર્યા વગર ચરણની ધૂલી આપી અને નારદને પકડાવે છે કે તું ભાઈ જલ્દી જા અને એના માથાને ઠીક કર, એના સરને ઠીક કર. જ્યારે સર દર્દ મટશે ત્યારે અમને શાંતિ થશે. ત્યારે નારદ બોલ્યા કે પાગલ મૂર્ખ ગોપી, કૃષ્ણ કોણ છે એ તને ખબર છે? કે તું આના ચરણની ધૂલી આપીને તું નર્કની અધિકારી, તું નર્કમાં જઈશ. એ ભગવાન છે. ત્યારે ગોપિકાએ કીધું કે જો કૃષ્ણના સરમાં દર્દ મટી જતું હોય તો મને નર્ક પણ મંજૂર છે ઉદ્ધવજી. હું નર્કમાં જવા પણ તૈયાર છું. હું કૃષ્ણને એટલો પ્રેમ કરું છું કે મને નર્ક કે સ્વર્ગની કોઈ પરવા નથી. હું કૃષ્ણને પ્રેમ કરું છું. એ પ્રેમની વાત છે. એટલે ઉદ્ધવજીને પાઠ ભણાવ્યો ગોપિકાએ કે એ તો પ્રેમ કી બાત હૈ ઉધો, बंदगी तेरे बस की नहीं है, यहाँ हृदय के होते हैं सौदे, आस की इतनी सस्ती नहीं है, यहाँ हृदय के होते हैं सौदे, आस की इतनी सस्ती नहीं है, ये तो प्रेम की बात है उदो. કે ઉદ્ધવ, આ પ્રેમની વાત છે. પ્રેમની અંદર સ્વર્ગ કે નર્ક જોવાનું ન હોય. જેને પ્રેમ કરી બેઠા એ કરી બેઠા. અમે અમારી આત્મા, અમારું દિલ કૃષ્ણના ચરણની અંદર સમર્પિત કરી દીધું છે. તું આ ધૂલ લઈ અને જલ્દી જા. આ ગોપિકા, આ ગામડાની ગવાર ગોપિકા કે જે છાણ વાસીદા, આખો દિવસ છાણ, કેટલી 9-9 લાખ તેનું તેની ઘરે હતી, કેટલું કામ હશે. આજે મારીને તમારી પાસે શું કામ છે? કાંઈ જ કામ નથી. આજે તારતમનો ખજાનો છે અને છતાં આપણે હજી કેટલા રડીએ છીએ. ગોપિકા ભાવ ધારણ કરી લઈએ સુંદર સાથજી કે રોમ રોમ બીચ રમ રહ્યા. જ્યારે કૃષ્ણ રોમ રોમની અંદર, રાજજી રોમ રોમની અંદર હશે ત્યારે માયાનું દુઃખ તમને નહીં લાગે. ઇન્દ્રાવતીએ પ્રકાશની અંદર કીધું કે જી હા લગે તમે રહો માયામાં, ખીણ નવ મૂકો રાસજી. સુંદર સાથજી, જ્યાં સુધી તમે માયામાં રહેશો પણ માયામાં રહીને એક સેકન્ડ માટે વ્રજ અને રાસની લીલાને ખીણ નવ મૂકો રાસજી. તમે એને સેકન્ડ માટે નહીં મૂકતા. દુઃખ તો તમને તો જ થાય છે, ન લોપે માયાનો પાસજી. કે તમને માયા તમને કાંઈ તમારું નહીં બગાડી લે. ખીણ એક અડગાનવ થઈએ. આપણે વ્રજલીલાની અંદર, પ્રેમ સેવાની અંદર કહીએ છીએ કે વાછરડા લઈ વન પધારે ત્યારે
રોવિંતા દિન જાય. એ પ્રેમ ગોપિકાનો હતો કે જ્યારે પ્રેમ હોય ને ત્યારે નયન દેત હે રોય પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન ચિન્હે કોઈ. આઠો પહર ભીગા રહે પ્રેમ કહાવે સોય. કે આઠો પહર એની સાથે ગોપિકાઓ કૃષ્ણ ગમે ત્યાં જતા, ગોપિકા પાછળ પાછળ ન જતી, કારણ કે કામ એટલા હતા. ગોપિકાને મળવાનું સવારથી સાંજ જ થતું. એક વખત સવારે પાણી ભરવા જાય ત્યારે અને ફરી પાછી સાંજે ગોધુલી વેલામાં કૃષ્ણ જ્યારે પાછળ આવે ગાયો વાછરડા લઈને ફરી જમનાને કાંઠે પાણી ભરવા જાય. મિલન 2 જ વખત થતું, પણ રોમ રોમની અંદર ગોપિકાઓની રોમ રોમની અંદર કૃષ્ણ વસેલા હતા. આ વ્રજ લીલા એટલે વ્રજ એટલે પ્રાપ્ત, કૃષ્ણ પ્રાપ્ત હતા એટલે એને કાંઈ સુખ દુઃખ આડું આવ્યું નહીં. એ લીલા છે ગોપિકાઓની અખંડ લીલા. રમુ અહેનિસ અમે સખ્યો વાલાજીને સંગ પૂરે મનોરથ અમતણાએ સદા નવલે રંગ. ગોપિકાઓ કહે છે, ઇન્દ્રાવતીજી સખી કહે છે કે અમે બધી સખીઓ શ્રી કૃષ્ણજી સાથે રાત દિવસ, અહેનિસ એટલે કે રાત દિવસ, કઈ લીલા? અખંડ લીલા. ઇન્દ્રાવતીએ શું કીધું કે એ લીલા અખંડ થશે, એનો આગળ થશે વિસ્તાર. એ પ્રગટ્યા પૂરણ પારબ્રહ્મ શ્રી મહામતી તણો આધાર. વ્રજની અંદર કોણ પ્રગટ્યું છે કે એ લીલા અખંડ થશે. ગોપિકાઓ કહે છે કે રાત અને દિવસ અમે કૃષ્ણની સાથે અખંડ લીલા અને નવી નવી લીલાઓ કરીએ છીએ. પ્રિયતમ શ્રી કૃષ્ણજી અમારી સાથે નવી નવી લીલાઓ કરી અને અમારી બધી જ મનોકામના પૂર્ણ કરે છે. અત્યારે આપણી મનોકામના પૂર્ણ થાય છે કે નથી થતી? જાગ્રત અવસ્થા, જાગ્રત જ્ઞાન અને જાગણી બ્રહ્માંડની અંદર હું અને તમે રહી રહ્યા છીએ સુંદર સાથજી. તો હવે મોજ હોય કે ન હોય? અને પછી કહે છે, શ્રી રાજ પધાર્યા પછી વ્રજ વધુ મથુરા ન ગઈ, કુમારિકા સંગ રામત મિસે દાણ લીલા એમ થઈ. હવે રાજ્ય જ્યારથી કૃષ્ણજી જ્યારથી વ્રજમાં પધાર્યા છે ત્યારથી વ્રજમાં આવ્યા ત્યારથી વ્રજ વધુ એટલે કે ગોપિકાઓ દૂધ દધી વેચવા મથુરા ગઈ નથી. મથુરા જતી ને એ ગોપીઓ કોણ હતી? કુમારિકાઓ. અક્ષરની ઈશ્વરી સૃષ્ટિ 24,000 કુમારિકાઓ, પણ ગોપિકાઓની દેખા દેખી. કીધું જે જીવે સંગ કિયો તાએ કરું ન મેલો ભંગ, રંગે રમાડી વાસના વાસના સતનું અંગ. કેને સંગ કર્યો બ્રહ્મપ્રિયાઓનો અને એની દેખા દેખીથી આ ગોપિકાઓ દૂધ દહીં વેચવાને બાને કૃષ્ણજી સાથે ક્રીડા કરવા લાગી. એમની સાથે એને સ્નેહ થઈ ગયો, નેહ થઈ ગયો. તેમના દૂધ દધી ને લૂંટી અને કૃષ્ણજી તેમને પણ બાળ ગોપાળોને તેમની પાસેથી દાણ લીલા એટલે કે લૂંટફાટની લીલા. કૃષ્ણજી બધા પાસેથી દૂધ દધી લૂંટી અને ગ્વાલ બાલોને વેચી દેતા હતા. આમ એમની સાથે પણ દાણ લીલા કરી, તેમની પણ ઈચ્છા પૂરી કરી કૃષ્ણ પરમાત્માએ. ફરી કહે છે, કુમારિકા રમે રામત અભ્યાસ ચીલો કુલ તણો, કુલડા માહે દૂધ દધી રમે વન રંગ રસ ઘણો. કે કુમારિકા સખીઓ છે જે ઈશ્વરી સૃષ્ટિ 24,000 કુમારિકાઓ છે, એ કુમારિકાઓ સખીઓ કેવી રીતે રમતી હતી? તો ઇન્દ્રાવતી સખી કહે છે કે પોતપોતાની કુલની પરંપરા, કુલમાં જે પરંપરા છે મર્યાદાને અનુસરી અને કૃષ્ણજી સાથે લીલા કરતી હતી. વ્રજવધુ માહે રમવા સંગ કેટલીક જાય, વાલોજી અહીંયા દાણ મીસે માર્ગ આડો થાય. વ્રજવધુઓની સાથે કેટલીક કુમારિકાઓ પણ રામત રમવા જતી હતી, એમની સાથે લીલા કરતી હતી. કૃષ્ણજી દાણ લીલા કરે અને દાણ લીલા એટલે કે એક પ્રકારનો કર ટેક્સ કે કરવાના બાને ગોપીઓ એ કુમારિકા ગોપીઓનો રસ્તો રોકી અને ઊભા છે કે અમે ટેક્સ વસૂલ કરીએ છીએ, કર વસૂલ કરીએ છીએ. અને એ
કુમારિકાઓના રસ્તા રોકી અને ઊભા રહે, પહેલા જઈ અને વાંસળી વગાડે, જમનાજીના કિનારે જઈ અને મધુર મોરલીનો તાન છેડે. ગોપિકાઓ દૂધ અને દધીના માટલા લઈ જમનાજી તરફ જાય. રસ્તો જતો હતો મથુરા તરફ કે શ્રી જમનાજીને તીરે મધુરી વેણ વાગે, ગોપી સુતા છે મંદિર માય, જબકીને જાગે ને સોળે સજ્યા શિણગાર, રમવાને કાજે. સોળે શિણગાર સજી અને ગોપી જાતી હતી દૂધ દહીંના માટલા લઈ અને આડા શ્રી કૃષ્ણ રસ્તો રોકીને ઊભા છે. અને ગોપિકા કહે છે, એ દાણ નહીં આપું દોકડો ને કાના કંસના ચોર, માતા જસોદાને આંગણે એ તમે ચાર્યા શ્રી નંદજીના ઢોર, મધુરી વેણ વાગે. ગોપિકા કહે છે કે દાણ ટેક્સ ની અંદર તને એક દોકડો એટલે કે ફૂટી કોડી પણ નહીં મળે. જા કૃષ્ણ, તારી લીલા કેવી છે કે તું માતા જસોદાને કાના કંસના ચોર, કે કંસનું તે ચિત્ત હરી લીધું છે. એક નફરતમાં કંસ તારું જ અત્યારે શું રટાણ કરી રહ્યો છે કે ક્યારે કૃષ્ણ આવે ને ક્યારે એના ખાતમા કરું, ક્યારે મને કૃષ્ણ મળે અને ક્યારે એને મારું. અને માતા જસોદાને આંગણે તે ચાર્યા કંસના નંદજીના ઢોર, તું ઢોર ચારવા વાળો એક કાનુડો, તને એક દાણનો દોકડો પણ નહીં મળે અને માર્ગની અંદર ઝઘડા કરાવે છે. એ કૃષ્ણ કહે છે કે વ્રજવધુ માહે રમવા સંગ કેટલીક જાય, વાલોજી અહીંયા દાણ મીસે માર્ગ આડો થાય. દૂધ દધી માખણ લાવું અમે વાલાજીને કાજ, તે દધી દૂધ જૂટી અમતણું દીએ ગોવાળો ને રાજ. શ્રી ઇન્દ્રાવતી સખી કહે છે કે શ્રી રાજ દીએ ગોવાળો ને શ્રી રાજ. શું કહે છે કે અમે તો બધી ગોપિકાઓ ગોવાળો માટે કોઈ ન લઈ જતા. બધી જ ગોપિકાઓ જે કલેવા છે, દૂધ છે, દધી છે, એ બધી જ ગોપીઓ કૃષ્ણ માટે પ્રેમથી લઈ જતા હતા. પણ કૃષ્ણ શું કરે કે બધું જ દૂધ અને દહીં લઈ અને પછી ગોવાળોમાં વેચી દે. આપણે કેના માટે લઈ ગયા હોય? કૃષ્ણ માટે. પણ કૃષ્ણ બધાને વેચી અને ખાય. એ જ પરમ તત્વ, એ જ પરમાત્મા. આજે તમે આપણી લીલા જુઓ, જાગણી લીલા. અત્યારે આપણે બધી જ સખીઓ, ઘણા બધા એવા સુંદર સાથ હોય, ગુરુવારનો દિવસ હોય કે કાંઈ પણ મંદિરે જતા હોય તો આપણે ખાલી હાથે ન જાય. આપણે રાજ્ય માટે પણ ભોગ લગાવવા માટે લઈ જાય અને ગુરુજી માટે પણ લઈ જાય. તો ગુરુજી ખાય છે સુંદર સાથજી, ગુરુજી શું કરે? પ્રેમથી લઈ લે, ગ્રહણ કરે અને પછી ખોલી અને બધા જ ને વેચી દે. એ બધાયને ખવડાવીને ખાય. એ કોણ હોય સુંદર સાથજી? એ વિચાર કરજો. એ પરમ તત્વ છે કે જે એકલા કોઈ દિવસ ખાતા નથી. એ કૃષ્ણ બધા જ ગોવાળોને દૂધ અને દધી વેચી અને પછી પોતે લે અને લેવું હોય તો લે, નહીતર ગોપી માથે ઉડાડે. એ કૃષ્ણની લીલા. કારણ કે પ્રેમની અંદર માત્ર ફોર્માલિટી ન હોય, પ્યોરિટી હોય. ફોર્માલિટી તો વ્યવહારમાં હોય સુંદર સાથજી. પ્રેમની અંદર તો પ્યોરિટી હોય, ગુસ્સો પણ હોય અને પ્રેમ હોય. એ કૃષ્ણ આજે ગોપિકાઓ સાથે લીલા કરે છે. આ લીલાની અંદર ગોકુળ ગામમાંથી બહાર નીકળવું ગમતું નથી અને કહે છે ને કે વાલા વ્રજમાં વેલો આવ ગોકુળમાં, ગમતું નથી રે, ગમતું નથી રે, મારું મન માનતું નથી રે, વાલા વ્રજમાં વેલો આવ ગોકુળમાં, ગમતું નથી રે. આ ગોકુળની લીલા રાજજી મહારાજ રસબોર કરી રહ્યા છે બ્રહ્મપ્રિયાઓને. તો આજનો સમય પૂરો થયો. આજની ચર્ચા પૂરી થાય છે. આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું સુંદર સાથજી. સમય દરરોજ 5 મિનિટ અધિક થઈ જાય છે તો ક્ષમા માંગુ છું. કારણ કે ગાડી ઝડપથી ચાલતી હોય ને તો બ્રેક લાગતા થોડોક સમય લાગે. તો બસ હવે આવતીકાલે મળશું.
આજે અહીંયા જ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાહેબજી, પ્રણામ.